સૂર્ય અર્ધ્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે। આ રાશિના જાતકોને જબરદસ્ત લાભ થશે અને ખૂબ જ પ્રગતિ થશે। મિત્રો, ચાલો તમને જણાવીએ કે સૂર્ય ભગવાન હવે આર્દ્રા નક્ષત્રમાં સંક્રમણ કરવાના છે, જેના કારણે 12માંથી 5 રાશિઓ પ્રભાવિત થશે અને આ 5 રાશિઓને જબરદસ્ત લાભ મળશે, જેના કારણે આ રાશિઓ ઘણી પ્રગતિ કરશે અને તેમના જીવનમાં માત્ર ખુશીઓ આવશે। તમને જણાવી દઈએ કે આ છોકરી 15 દિવસ માટે રાશિચક્રનો સમય બદલવા જઈ રહી છે, જેના કારણે આ 5 રાશિના જાતકો પૈસાથી સમૃદ્ધ થવાના છે અને તેમના જીવનમાં ઘણી બધી ખુશીઓ આવવાની છે। મિત્રો, તમને જણાવી દઈએ કે ભગવાન સૂર્ય દર વર્ષે અષાઢ મહિનાની 9મી તારીખે આર્દ્રા નક્ષત્રમાં પહોંચે છે। આર્દ્રા નક્ષત્રનો સ્વામી રાહુ માનવામાં આવે છે। આર્દ્રા નક્ષત્રમાં સૂર્યનું આગમન હિન્દુ ધર્મમાં તેનું ઘણું મહત્વ છે। વાસ્તવમાં આ દિવસે પૃથ્વી માતાનું માસિક આવે છે અને આ દિવસથી વરસાદની મોસમ આવે છે અને ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, તેથી આ દિવસ પાકની વાવણી માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે। આ જ કારણ છે કે આ દિવસે બ્રાહ્મણો અને પંડિતોને ખીર અને કેરી સહિતની મીઠાઈઓ પીરસવામાં આવે છે। આર્દ્રા નક્ષત્રમાં સૂર્યના ગોચર દરમિયાન સૂર્ય મિથુન રાશિમાં રહેશે અને બુધ પણ સૂર્યની સાથે ગોચર કરશે। આવી સ્થિતિમાં આ વખતે સૂર્યનું આર્દ્રા નક્ષત્રમાં ગોચર મિથુન અને ધનુ રાશિ સહિત 5 રાશિઓ માટે વિશેષ લાભદાયી રહેશે। તમને જણાવી દઈએ કે સૂર્ય આગામી 15 દિવસ સુધી આર્દ્રા નક્ષત્રમાં રહેવાનો છે। 23 જૂને સૂર્ય મૃગાશિરા નક્ષત્રથી આર્દ્રા નક્ષત્રમાં જશે। આવી સ્થિતિમાં આવનારા 15 દિવસ આ 5 રાશિઓ માટે ખૂબ જ ખાસ રહેવાના છે। આ 15 દિવસોમાં મિથુન અને સિંહ સહિત 5 રાશિઓનું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે અને ચમકશે। આર્દ્રા નક્ષત્રમાં સૂર્યના સંક્રમણને કારણે કઈ રાશિના જાતકોને સૂર્યના આશીર્વાદથી ફાયદો થશે અને કરિયરમાં પ્રમોશન મળશે। મિત્રો, જો તમે પણ વિડીયોમાં આગળ વધો તો ચાલો જાણીએ દેવી લક્ષ્મી અને સૂર્યદેવના આશીર્વાદ જોઈએ છે। આશીર્વાદ હંમેશા તમારા પર રહે, તેથી આ વિડીયો જુઓ, લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા, જય સૂર્યદેવ લખો, જેથી તમને દેવી લક્ષ્મી અને સૂર્યદેવની સીધી કૃપા પ્રાપ્ત થાય અને તમારા જીવનમાં આવનારી તમામ સમસ્યાઓ ભગવાનની કૃપાથી દૂર થઈ શકે। નંબર 1, મિથુન રાશિ। મિથુન રાશિના લોકો, તમને જણાવી દઈએ કે આર્દ્રા નક્ષત્રમાં સૂર્યના પ્રવેશથી મિથુન રાશિના લોકોના ભાગ્યમાં મોટો બદલાવ આવશે। આ સાથે સૂર્યના શુભ પ્રભાવને કારણે તમને તમારી કારકિર્દીમાં ઘણી સારી તકો મળશે। તે જ સમયે મિથુન રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે આ સમયગાળા દરમિયાન તમારી આવકમાં જબરદસ્ત વધારો થવાનો છે। હા, મિથુન રાશિના લોકો, સૂર્ય ભગવાન તમારાથી ખૂબ જ પ્રસન્ન છે। આ સમય દરમિયાન તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ મજબૂત થશે અને સાથે જ તમને જણાવી દઈએ કે આ સમય દરમિયાન તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરતા જોવા મળશે। હા મિત્રો, અમે તમને જણાવી દઈએ કે આ સમય દરમિયાન તમને ઘણા સારા સમાચાર સાંભળવા મળી શકે છે। આ સાથે જ તમને જણાવી દઈએ કે તમારા લગ્નજીવનમાં પણ પ્રેમ વધશે। સાથે જ તમને જણાવી દઈએ કે જે લોકો પાર્ટનરશિપમાં કામ કરે છે તે તમને લાભની સારી તક મળી શકે છે। તમારા લક્ષ્ય સુધી પહોંચવા માટે સખત મહેનત કરો અને તે જ સમયે તમને કેટલાક સારા સમાચાર પણ સાંભળવા મળી શકે છે। જી હા, મિથુન રાશિના લોકો, સૂર્ય ભગવાનની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે। આ સમયે તમને તમારા પ્રમોશન સંબંધિત કેટલાક સમાચાર પણ મળી શકે છે। જો તમે નોકરીમાં બદલાવ વિશે વિચારી રહ્યા છો તો તમારું તે સપનું પણ આ સમયગાળા દરમિયાન પૂર્ણ થવાની આશા છે। આ સમયગાળા દરમિયાન તમને પારિવારિક બાબતોમાં પણ થોડી ખુશી મળી શકે છે। વિદ્યાર્થીઓને કોઈ પણ પરીક્ષામાં મોટી સફળતા મળવાની તકો પણ છે।
આ સમયગાળા દરમિયાન તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં ઘણી સારી રહેશે અને તમને આવકના વિવિધ સ્ત્રોત મળી શકે છે. મિથુન રાશિના જાતકોએ તમને જણાવવું જોઈએ કે આ સમય સંપૂર્ણપણે તમારી પાછળ છે. મિથુન રાશિના લોકોએ સમયનો વિશેષ લાભ લેવો જોઈએ. નંબર 2, સિંહ રાશિ. તમને જણાવી દઈએ કે આર્દ્રા નક્ષત્રમાં સૂર્યનું ગોચર સિંહ રાશિના લોકો માટે શ્રેષ્ઠ સાબિત થવાનું છે. આ સમય દરમિયાન તમને તમારી મહેનતનું સંપૂર્ણ પરિણામ મળશે. તે જ સમયે સિંહ રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે જો તમે દેવાથી પરેશાન છો તો તમે જલ્દીથી આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો. હા મિત્રો, તમારા પર સૂર્ય ભગવાનની અપાર કૃપા થવાની છે, જેના કારણે સિંહ રાશિના લોકોને સમસ્યાઓથી રાહત મળી શકે છે. તે જ સમયે અમે તમને જણાવીએ કે તમે તમારા પરિવાર સાથે ક્યાંક બહાર ફરવા જઈ શકશો. હા મિત્રો, તમારા સભ્યો વચ્ચે નિકટતા વધશે, સમાજમાં તમારું માન અને પ્રતિષ્ઠા વધશે. તે જ સમયે ચાલો આપણે જણાવીએ તમે કે જેઓ વેપાર કરે છે તેઓ તેમના વ્યવસાયમાં પ્રગતિ કરે છે. સિંહ રાશિના લોકો, જો તમે નોકરી કરો છો તો તમને નોકરીમાં પ્રમોશન મળી શકે છે. હા મિત્રો, તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેવાનું છે. સૂર્ય ભગવાનની કૃપાથી આ નક્ષત્ર પરિવર્તન તમને તમારા દરેક કામમાં સાથ આપશે. તે જ સમયે સિંહ રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ કે તમારો વ્યવસાય નફાકારક થવાનો છે. હા મિત્રો, તમને જણાવી દઈએ કે વ્યાપારીઓના નફાની સાથે તમારા ઘરમાં ડાંગર પણ વધી શકે છે. તમને નવી નોકરી મળી શકે છે. સિંહ રાશિના જાતકોએ તમને જણાવવું જોઈએ કે તેમના લગ્નજીવનમાં લાંબા સમયથી અવરોધો છે. હવે તે અવરોધો પણ દૂર થઈ શકે છે. ચાલો તમને જણાવીએ કે તમે કાયદાકીય મામલામાં જીતી શકો છો. આ સાથે જ બિઝનેસ કરતા લોકોને સારા સમાચાર મળી શકે છે. તમે તમારા પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળ પર જઈ શકો છો. અંક 3, તુલા રાશિના લોકો. અમે તમને જણાવીએ કે સૂર્યનું સંક્રમણ તુલા રાશિના લોકોના જીવનમાં સંતુલન લાવશે. આ સમયગાળા દરમિયાન તમને પ્રમોશન અને આવકમાં વધારો બંને મળશે. તે જ સમયે તમને નોકરીમાં એક પછી એક ઘણી સારી તકો મળશે. તુલા રાશિના જાતકોએ તમને જણાવવું જોઈએ કે તમે તમારી કારકિર્દી અને વ્યવસાયમાં સફળતા મેળવી શકો છો. તે જ સમયે અમે તમને જણાવીએ કે કામ કરતા લોકો માટે તેઓ કામમાં વધુ સારું પ્રદર્શન કરી શકે છે. પરિવારમાં ચાલી રહેલ તકરાર દૂર થશે. સાથે જ તમને જણાવી દઈએ કે તમારા જીવનમાં ચાલી રહેલી તમામ સમસ્યાઓ હવે દૂર થવા જઈ રહી છે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં સારી રહેશે. હા, તુલા રાશિવાળા લોકો વેપાર કરતા હોય તેમને વેપારમાં લાભ થવાની સંભાવના છે. તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે જો તમે કામ કરો છો તો તમને નોકરી સાથે સંબંધિત કેટલાક ખૂબ જ સારા સમાચાર મળી શકે છે, જેમ કે તમને પ્રમોશન મળી શકે છે અથવા તમારો પગાર વધી શકે છે. અને સાથે જ આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે. આ સાથે જ વેપારી વર્ગના લોકોને આર્થિક લાભ થશે. સાથે જ તમને જણાવી દઈએ કે તમે જે પણ કામમાં હાથ લગાવો છો તમને સફળતા મળશે. એવું કહેવું ખોટું નહીં હોય કે તુલા રાશિના લોકો માટે જૂન મહિનો તમારા માટે ઘણો લાભદાયક સાબિત થવાનો છે. નોકરી કરતા લોકોને જવાબદારી સાથે પ્રમોશન મળવાની સંભાવના છે. સૂર્ય યોગ બનવાને કારણે સપ્તાહના અંતે તમને વેપારમાં સારો નફો મળી શકે છે. રોકાણ કરવાની યોજના ઘડી રહેલા ઉદ્યોગપતિઓએ પોતાનું બજેટ અગાઉથી તૈયાર કરવું જોઈએ, જેથી કરીને તમારે બાળકો માટે પૈસા ખર્ચવા પડશે અને તમારી પ્રતિભાને અપડેટ કરવી પડશે. તમારા પ્રિયજનો સાથે અજાણ્યાઓ જેવું વર્તન ન કરો, તેમના પર વિશ્વાસ કરો. નંબર 4, ધનુ રાશિના લોકો. તમને જણાવી દઈએ કે સૂર્યના ગોચરને કારણે ધનુ રાશિના લોકોની લોકપ્રિયતામાં વધારો થવાની સંભાવના છે.
વ્યાપારીઓ માટે આ સમયગાળો ખૂબ જ સારો સાબિત થવાનો છે. તે જ સમયે ધનુ રાશિના લોકોને તમારા પર ભગવાન સૂર્ય ભગવાનની વિશેષ કૃપા મળવાની છે, જેના કારણે આવનાર સમયમાં તમને તમારી નોકરીમાં મોટું પ્રમોશન મળશે, તમને ધંધામાં અચાનક ફાયદો થશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. તમામ અધૂરા નાણાકીય કાર્યો પૂર્ણ થશે, સાથે જ પરિવારમાં શાંતિ અને ખુશીનું વાતાવરણ રહેશે. તે જ સમયે તમને કોર્ટના મામલામાં સફળતા મળવાની છે. આ સમયે તમારા પરિવારમાં ધાર્મિક કાર્યો પૂર્ણ થશે. તેની સાથે તમને તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. આ સમયે તમારા માટે આવકના નવા સ્ત્રોતો બનશે. નોકરીમાં પ્રમોશનની સંભાવના છે. તે જ સમયે તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. સૂર્ય ભગવાનની કૃપાથી તમારા દરેક કાર્ય સફળ થશે અને નોકરીમાં પ્રમોશન અને પગાર વધવાની સંભાવના છે. તમને તમારી પસંદનું કામ પણ મળશે. અમે તમને જણાવી દઈએ કે જો તમારા કોઈ પૈસા બાકી છે તો તમને તે જલ્દી પરત મળી જશે. મિત્રો, તમારા વ્યવસાયમાં તમે જે પણ અવરોધોનો સામનો કરી રહ્યા છો તે સમાપ્ત થઈ જશે અને તમારા જીવનમાં ફક્ત ખુશીઓ આવશે. ધનુ રાશિના લોકો, તમે તમારા જીવનમાં ખુશીનો નવો અહેસાસ કરશો. ભગવાન સૂર્ય ભગવાનની વિશેષ કૃપા તમારા પર વરસી રહી છે. એટલા માટે તમારી લવ લાઈફ સારી રહેશે. કેટલીક સ્ત્રી વતનીઓને દિવસના પહેલા ભાગમાં સહકર્મી અથવા સહાધ્યાયી તરફથી પ્રસ્તાવ મળી શકે છે. તમે આ સપ્તાહના અંતમાં રજાઓનું આયોજન કરી શકો છો, જ્યાં તમે મહત્વપૂર્ણ નિર્ણયો પણ લઈ શકો છો. પરિણીત પુરુષોએ ઓફિસ રોમાન્સથી દૂર રહેવાની જરૂર છે કારણ કે તે વિવાહિત જીવનને નુકસાન પહોંચાડી શકે છે. અંક 5. કુંભ. કુંભ રાશિના લોકો માટે આ રાશિ પરિવર્તન તમારા જીવનમાં સકારાત્મક અસર કરશે. હા મિત્રો, સૂર્યના આ સંક્રમણથી કુંભ રાશિના લોકો માટે સારા દિવસોની શરૂઆત થવા જઈ રહી છે. આ સમયગાળા દરમિયાન તમને તણાવથી રાહત મળશે. એટલું જ નહીં, તમને ભાગ્યનો પણ પૂરો સાથ મળવાનો છે, જે તમને ખુશ કરશે. તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. જ્યાં એક તરફ પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તો બીજી તરફ વેપારમાં વૃદ્ધિ થશે. આ સાથે તમારા ઘર અને પરિવારમાં શુભ કાર્યો થશે. જે લોકો સંતાન ઈચ્છે છે તેમને સંતાન પ્રાપ્તિનું સુખ મળશે, જેનાથી પરિવારમાં ખુશીઓ જ આવશે. તમને ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે. તમને મિલકત સંબંધિત લાભો મળી શકે છે. નોકરીમાં પ્રગતિ થશે. બોસ તમારા કામની પ્રશંસા કરશે. અચાનક આર્થિક લાભ થશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં રસ રહેશે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. તમારા ગૃહસ્થ જીવનમાં સુખ અને શાંતિ રહેશે. ભાગ્ય હવે તમારા પક્ષે છે. નોકરી કરતા લોકોને નોકરીમાં પ્રમોશન મળી શકે છે. પગારમાં વધારો થઈ શકે છે. તમારી ઇચ્છિત ઈચ્છા પૂરી થવા જઈ રહી છે. હા મિત્રો, અમે તમને જણાવી દઈએ કે સૂર્ય ભગવાનની કૃપાથી હવે તમને તમારા જીવનમાં અપાર ખુશીઓ મળશે, જે તમારા જીવનમાં બદલાવ લાવી દેશે. એવું કહેવું ખોટું નહીં હોય કે સૂર્ય ભગવાનની કૃપા ખાસ કરીને રહેવાની છે. તો મિત્રો, આ તે બધી જાતિઓ હતી જેના પર સૂર્ય ભગવાન તેમના આશીર્વાદ વરસાવશે અને તેમના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે. તો મિત્રો, તમને વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવો. જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઇક કરો, કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખો, જેથી દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારી સાથે રહે અને દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનની તમામ સમસ્યાઓ, દુઃખ અને દુઃખ દૂર થઈ જાય.